નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય ઢોલ મેળો યોજાયો। આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેના ભવ્ય રીતે યોજાયો। આ 17મા સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ વેળા આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક આદિવાસી ઢોલ મેળો છે। આ મેળો વર્ષોથી અમે કરીએ છીએ। અલગ અલગ ગામોના અલગ અલગ જગ્યાથી લોકો આ ઢોલ મેળાનો આનંદ લેવા માટે આવે છે। અમારી સંસ્કૃતિને, કલ્ચરને બચાવવા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ। પહેલો, બીજો, ત્રીજો નંબર એમ કરીને બહુ આકર્ષક ઇનામો અમે જાહેર કરીએ છીએ અને જેટલા બી ઢોલ આવે છે બધા ઢોલને અમે પ્રોત્સાહિત ઇનામ પણ આપીએ છીએ। અને આ ઢોલ મેળાનો એક જ મકસદ છે કે અમારો સમાજ એક થાય, ડીજે, દારૂ અને દહેજની જે પ્રથા છે એના દૂષણમાં બી અમે કામ કરીએ છીએ। એના માટે બી અમે સાથે કામ કરી રહ્યા છે અને એ વસ્તુ સાથે રાખીને સમાજને આજે ભેગો કર્યો છે અને સમાજ આજે અહીંયા ભેગો થયો છે અને ઢોલ મારફતે અમે એક સંદેશ આપીએ છીએ કે આદિવાસી સમાજ એક છે। આદિવાસી સમાજની સંસ્કૃતિ અલગ છે, રીત રિવાજો અલગ છે અને રીત રિવાજોના કારણે અમે આ ઢોલ મેળો જાહેર કર્યો છે અને આનંદ કરીએ છીએ। આ અમારો આદિવાસી સંસ્કૃતિનો નિશાન છે। ઢોલ એ આદિવાસી સંસ્કૃતિનું નિશાન છે અને આ સંસ્કૃતિ જળવાઈ રહે, આ ઢોલ એની પ્રક્રિયા કાયમને માટે ચાલુ રહે। આ 17મો ઢોલ મેળો છે। ફક્ત ને ફક્ત આદિવાસી સંસ્કૃતિ લુપ્ત નહીં થઈ જાય, કારણ કે પહેલાના જમાના વાંસળી વગાડતા હતા, વાવા વગાડતા હતા, એ બધું ભૂસાઈ ગયું। એવી રીતે આ તીર કામઠું પણ આદિવાસીની સંસ્કૃતિનું મોટું નિશાન છે, એ પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે। આ લુપ્ત ના થઈ જાય એમ કરીને આ ઢોલ મેળો હું દર વખતે રાખું છું અને ધામધૂમથી બધા ભાગ લે છે। ઘણા ઢોલ આવે અને વીઆઈપીને બોલાવીને એનું બહુમાન કરાવીએ છીએ, બધાને ઇનામો આપીએ છીએ, પ્રોત્સાહિત ઇનામો આપીએ। જે ઢોલ સારા વાગે એને વધારે ઇનામો આપીએ। આની પાછળનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત સંસ્કૃતિ બચાવવા માટેનો છે।